આંખ અને વિષય એકબીજાના સાથે સંપર્ક કરી રહ્યા હોય તે છતાં પણ આપણને બોધ નથી થતો, એવો બધાનો અનુભવ છે. એટલે સાત્વિકતા છે એ કોઈ પણ સ્થિતિમાં જ્ઞાન પ્રાપ્ત કરવાના માટે આવશ્યક છે. વ્રજભક્તો જે વખતે સાત્વિક બન્યા તે વખતે ઉદ્ધવજીએ જ્ઞાન તો બહુ વખત પહેલા આપી દીધું હતું, પણ એ જ્ઞાન સ્થિર નહોતું થઈ રહ્યું, કેમ કે એમની રાજસ્થિતિ છે એમને ત્યાંથી ચલિત કરી દઈ રહી હતી. જે વખતે સાત્વિકતા થઈ તે વખતે જ્ઞાન એનું એ જ જૂનું જમાનાનું હતું, એ જ સ્થિર થઈ ગયું. એમાં કોઈ નવીનતા કે ફરી પાછો કોઈ બીજો સંદેશવાહકની આવશ્યકતા નથી પડી. સાત્વિકતા આવવાને કારણે જ્ઞાન સ્થિર થયું. અતએવ હવે એનો પ્રભાવ આપણે ક્યાં જોઈ શકીએ છીએ? લીલાની અંદર કે કુરુક્ષેત્ર પ્રસંગે ગેહન જુષામપી મનસ્યુદિયાત સદાનઃ ઇત્યેવ પ્રાર્થિતમ. ગ્રહણના પ્રસંગમાં બધા ત્યાં ભેગા થયા, વ્રજભક્તો, પાંડવો બધા જ. ત્યારે નંદરાયજી, યશોદાજી અને બધા વ્રજભક્તો પણ ત્યાં પધાર્યા હતા. પ્રભુ સાથે વ્રજ છોડ્યા પછી એ પહેલો મિલન હતું, પરંતુ વ્રજભક્તોએ ત્યાં ભગવાનને પકડીને એમ નહીં કીધું ચલો પકડાઈ ગયા આખરે તો હવે ચાલો, એવું નહીં કહ્યું. એમણે એમ જ પ્રાર્થના કરી કે અમે જ્યાં જેવા છીએ એમાં આપના ચરણોમાં અમારું મન સદા બનેલું રહે, બસ એટલી કૃપા અમારા ઉપર કરો. એવું શા માટે? જેમના માટે આટલું બધું રડ્યા, કકડ્યા, બદનામ થયા, ઘર બાર છોડીને ભાગ્યા, પરંતુ આટલા સમય પછી મિલન થયા પછી પણ એમણે આ જાતનો કોઈ હઠ ત્યાં પ્રકટ ન કર્યો, કોઈ દુરાગ્રહ ન કર્યો, સાત્વિકતાને કારણે. તો ઇત્યેવ પ્રાર્થિતમ. અન્યથા સાત્વિકતાને કારણે એમણે માત્ર એટલી જ પ્રાર્થના કરી કે અમારું મન આપના ચરણોમાં બનેલું રહે, બસ એટલું જ અમને જોઈએ છે. અન્યથા પુરસ્થિતે ભગવતી, સામે ભગવાન ઉભા છે, નહીં તો વ્રજે ભગવદાગમનમ પ્રાર્થયેયુઃ. એમણે વ્રજમાં પ્રભુને પધરાવવા માટે પ્રાર્થના કરી હોત, પણ એવું એમણે નહીં કર્યું. સામે પક્ષે વિચાર શું હતો કે અતો ભગવત શાસ્ત્ર પ્રકારેણ ભગવન મેલનમ સમીચીનમ સાર્વધિકંચ ઇતિ તાભિ બુદ્ધમ ઇતિ અધ્યવસીયતે. મને એવું જણાય છે, લાલુ ભટ્ટજી કહી રહ્યા છે, કે એમના અંતર મનમાં એ વિચાર સ્થિર થયો કે પ્રભુ પોતાની ઈચ્છાથી જ્યાં સુધી આપણી સાથે ક્રીડા કરવી હતી, મળવું હતું, પધાર્યા. એને કારણે પોતાની ઈચ્છાથી પાછા પણ પધારી ગયા. એટલે પ્રભુની ઈચ્છાનો જો વિચાર કરશો તો એમાં તો પ્રભુના આધીન થઈ જ છૂટકો. હવે સ્થિતિ એ છે કે જો શાસ્ત્રીય પ્રકારથી જો પ્રભુને પકડવામાં આવે તો પછી પ્રભુ કોઈ છટકબારી શોધી ન શકે, કેમ કે એમાં કાયદો લાગુ પડશે. એટલે ભગવત શાસ્ત્ર પ્રકારેણ, ભગવત શાસ્ત્રના અનુસાર જો પ્રભુને પ્રાપ્ત કરવામાં આવે તો એ પ્રાપ્તિ ચિરસ્થાયી રહેશે, એમાં પ્રભુ કોઈ બહાનાબાજી નહીં કરી શકે. એટલે ભગવત શાસ્ત્ર પ્રકારેણ ભગવન મેલનમ સમીચીનમ, એ જ ઉચિત પ્રકાર છે. સાર્વધિકંચ, અને એ જે મિલન છે એ સાર્વધિક રહેશે, સદા માટે રહેશે. ઇતિ તાભિ બુદ્ધમ, એવું એમને સમજમાં આવ્યું. ઇતિ અધ્યવસીયતે, એવું લાલુ ભટ્ટજી કહે છે કે મને સમજાય છે. શું સમીચીનમ એટલે ઉચિત છે, યોગ્ય છે. ભગવત શાસ્ત્ર પ્રકારેણ એ હવે પ્રક્રિયા આગળ બતાવશે, જે આચાર્ય ચરણ વગેરે આપણને સમજાવી છે શાસ્ત્રમાંથી, કે એ પ્રકાર છે એ ચિરસ્થાયી છે. કેમ કે એક સીધીથી વસ્તુ છે કે જેમ કોઈ વ્યક્તિ યાત્રા ઉપર નીકળી રહ્યો છે, વચ્ચે આપણું ગામ આવ્યું ને આપણને એના મનમાં એમ થયું કે હું એમને એમ ચાલ્યો જઈશ તો પણ મને નહીં ગમે, એટલે એક વખત મળતા જઈએ. હવે એ વાતે સાચી છે કે જેના માટે મળવા જઈશું એ દુરાગ્રહ કરશે કે નહીં રોકાઈ જાઓ, આજે આમ કરો તેમ કરો, આટલું કરીને જાઓ વગેરે વગેરે. પણ જે યાત્રાનો શેડ્યુલ છે એ પરમિટ નથી કરતો એનાથી વધારે રોકાવાનો. એટલે ઈચ્છા નથી કોઈ પક્ષમાં, એવો તાત્પર્ય નથી. એટલે એ વ્યક્તિ વચ્ચે ગામ આવી રહ્યું છે, એનાથી બાયપાસ નથી થતો ને આપણને મળીને જાય છે. કેમ છો, મજામાં, આવો આવો બેસો. નહીં, એટલી ફુરસત નથી, બસ આ તો ખાલી આવ્યા એટલે રસ્તામાં તમારું મોઢું જોતા જઈએ.
એટલે પાછા ચપ્પલ ઉતાર્યા વગર જ ગાવાનમાં બેસીને રવાના થઈ ગયા. હવે આપણે બેઠા બેઠા હો કરતા રહી, અરે આવ્યા અહીંયા સુધી, માંડ એટલા દિવસોમાં આપણે જોયા એમને, 2 દિવસ રહ્યા પણ નહીં, આમ તેમ, એવા બધા આપણે વસવસો કરતા રહીએ. પણ એ હવે જે પ્રસંગ છે એની જે સીમા છે કે એનાથી વધારે એમાં કંઈ શક્ય જ નથી. જે શક્ય હતું એ કર્યું. 11 વર્ષ ને 12 દિવસ ફરીથી આપણે લઈએ, એની કોઈ કિંમત નહીં. 11 વર્ષ ને 52 દિવસ રહ્યા એની કોઈ કિંમત નથી કરતા. તમે હવે અવતાર લઈને બેઠા છીએ, બીજા કેટલાય કામો હજી કરવાના છે. કેટલા બધાના અસુરોનો સંહાર કરવો છે, બીજા દ્વારકા મથુરાના લોકો છે એમનું કંઈ કરવું છે, એ બધું પણ તો વિચાર તો કરો જરા. તો એમ કરીને પ્રભુની કોઈક વ્યવસ્થા અવતાર કાલને કારણે છે, પણ ભગવત શાસ્ત્રી મર્યાદાથી એવી બધી કોઈ વ્યવસ્થા કે એવા કોઈ બહાના ઠાકોરજી કાઢી નથી શકતા. એટલે વ્રજભક્તો જ્યારે સાત્વિક ભાવને પ્રાપ્ત થયા ત્યારે એમણે આ વાતને સ્થિર કરી લીધી. યદ્યપિ આ એક કહેવા માટેનું આશ્વાસન છે વ્રજભક્તોએ કે એવી રીતથી સ્વસ્થતા એમણે પ્રાપ્ત કરી એવું ક્યાંય મળતું નથી. જે વર્ણન પ્રાપ્ત થાય છે એ વર્ણનની અંદર એમના તરફથી પછી આગળ કોઈ એવી જોર જબરજસ્તી જીદ એવું કંઈ મળતું નથી. એટલે આપણે આ કારણ વિચારીએ છીએ, પણ અંદર જે ઉકળતું હશે એ તો કેટલું ઉકળતું હશે એ ભક્તો જાણે. એનું વર્ણન આપણે નથી કરી શકતા. એ તો સુષુપ્ત જ્વાલામુખી છે એની માફક અંદર હોય, ધૂમ ધડાકા બંધ થઈ ગયા છે હમણાં, એટલી જ વાત છે. પાવાગઢ ને જુનાગઢના ગિરનાર બધા એવા જ સુષુપ્ત જ્વાલામુખીઓ છે કે અંદર કેટલાય પેટાળમાં લાખો કરોડો ડિગ્રી સેન્ટીગ્રેડ તપી રહ્યા હોય છે, પણ અનુભવ નથી થતો, એટલું ઉપર આવરણ આવેલું છે. એમ રજભક્તોને પણ એ થતું જ હશે. પણ અહીંયા જે મૂળ વાત સમજાવવા માંગી રહ્યા છે લાલુ ભટ્ટજી એ છે કે મુક્તિ જે વખતે પ્રદાન કરવી છે તે વખતે પ્રાકૃત ભક્તો છે એમને પણ પોતાની તામસમાંથી રાજસ વૃત્તિ, એમાંથી સાત્વિકતા, નિર્ગુણતા, આ યાત્રાને અનુસરવી પડે છે. અને એનું દ્રષ્ટાંત પ્રભુએ વ્રજભક્તોની સાથે કરેલી ક્રીડાની અંદર આપણને પ્રત્યક્ષ દેખાડ્યું છે. એટલે આ જાતની હવે જ્યારે એમની સાત્વિકતા સિદ્ધ થઈ તે પછી એમની હવે નિર્ગુણતા સંપાદન કરી રહ્યા છે. એ હવે તમે જોઈ લો. એમાં લીલા કોઈ નથી આવી રહી. એ પ્રમેય બલથી પ્રભુએ એ કાર્યને સિદ્ધ કર્યું છે. એ તો છે, ડેફિનેટલી છે. હા, એમની સાત્વિકતા એ રીતે સિદ્ધ થઈ છે અને નિર્ગુણતા એ તો આગળ આમાં આવી જ રહ્યું છે. આગળ એ લાલુવડજી કંઈ એમ જ પોતાનું નિરૂપણ કરી રહ્યા છે એમ નહીં, પણ શબ્દ અહીંયા એ છે એટલે હું એનો અનુવાદ એવી રીતે કરી રહ્યો છું. રીતે અધ્યવસીયતે એમ જે કરી રહ્યા છે ત્યારે લાલુવડજી પોતાનું અહીંયા દૈન્ય એ રીતે પ્રકટ કરે છે કે મને આ લીલા આ રીતે સમજાય છે. શ્રી મહાપ્રભુજીએ બતાવેલી દિશા અનુસાર એ બ્રેકેટમાં છે જ સાથે. હા, એટલે જ્યાં સુધી આખા પ્રકરણને લઈને ચાલી રહ્યા છીએ એમાં એ વાતને ખાસ વારંવાર લાલુ ભટ્ટજી એટલે એક ધર્મરૂપ તામસત્વ, રાજસત્વ અને સાત્વિકત્વનું નિરૂપણ કર્યું કે તત્ત પ્રસંગોમાં જેનું નિવારણ થયું છે એ ધર્મરૂપનું હોઈ શકે. ઓવરઓલ જે તામસત્વ છે એની અહીંયા વાત નથી થઈ રહી. એ તો જ્યારે આખું પ્રકરણ બદલાઈ રહ્યું છે ત્યારે જ એ ગુણોનું નિવારણ થઈને બીજા ગુણોનું ત્યાં પ્રવેશ થઈ રહ્યો છે એમ સમજવું પડશે. આવ્યું ને ચાલો. સર્વકાલિક રહે છે અને જે વેદોની જે હતી એ અલ્પકાલીન હતી, છતાં પણ આપણે એને સ્ટાન્ડર્ડ તરીકે કેમ માનીએ?
તો બીજું સ્ટાન્ડર્ડ લાવવું ક્યાંથી? આ તો સર્વકાલિક છે ને, આ જે છે ભગવત જે પ્રાપ્તિ રહે એ તો ચિરસ્થાયી છે. એનો દૃષ્ટાંત નથી ને આપણી પાસે. એનું દૃષ્ટાંત જો આપણી પાસે હોય તો આપણે એને પણ કહી શકીએ એટલું ફૂલ ફ્લેજ. અને બીજી વસ્તુ એ છે કે જે કઈ જાતનો ભક્તિ માર્ગનું અનુસરણ કરવાનો શ્રી મહાપ્રભુજી ઉપદેશ કરી રહ્યા છે એ તો ભૂતલ ઉપર જ આપણને કરવાનું છે. એમાં વૈકુંઠને એક્ઝામ્પલ બનાવી નહીં શકાય. કોઈ વ્યક્તિને એમ કહેવામાં આવે કે તું એવી સેવા તારે કાલથી ઘર સેવા કરવાની છે કે જે વૈકુંઠમાં થતી હોય તેવી, તો બિચારો ભાગી જાય કે આ વસ્તુ શક્ય કેવી રીતે છે. ત્યાં પ્રકટ સચ્ચિદાનંદાત્મક પુરુષોત્તમાત્મક ત્યાં બધું જ છે. એ લીલા પરિકર ને લીલાની સામગ્રી મારે મારા ઘરમાં ક્યાંથી લાવવાની? મોડેલ એ એપ્લિકેબલ થઈ શકે કે જેને આપણે જોઈ જાણી સમજી વિચારી શકીએ કે ઉપલબ્ધ કરી શકીએ. તો પ્રભુનો અવતાર ચરિત્રને એ બધા આ જ મોડેલ છે. શાસ્ત્ર તો આ રીતે જ તો બતાવી રહ્યું છે. જેમ શરૂઆત આ પ્રકરણની થી ત્યારથી શું કહેવામાં આવ્યું કે તમે એવી ભક્તિ કરી પ્રભુની કરી દેખાડી છે કે જે આખી દુનિયા માટે આદર્શ બની ગઈ છે. એના તમે આદ્ય પ્રવર્તક છો. ત્યાંથી આ ફલ પ્રકરણ આરંભ થયું. ભગવતી ઉત્તમ શ્લોકે ભવતી ભી અનુત્તમા ભક્તિ પ્રવર્તિતા દિષ્ટ્યા મુનિનામ અપી દુર્લભા. મુનિઓને પણ દુર્લભ છે એવી પરમ ભક્તિ તમે પ્રભુની કરીને એને દેખાડી છે. એટલે તમે ઉત્તમમાં ઉત્તમ મોડેલ છો આ ભક્તિ માર્ગના. તો શાસ્ત્રને પણ એ જ મળી રહ્યું છે મોડેલ જે શ્રી મહાપ્રભુજી ગોપિકા ગૌરવ પ્રોક્તાથી કહી રહ્યા છે. હવે વૈકુંઠ સ્થિત કોઈ ભક્તો કંઈક કરતા હશે તો કરતા હશે. હવે એમાં આપણે એમને મોડેલ બનાવી કેવી રીતે શકશું? આપણે કોઈ જાણતા નથી ત્યાં કોણ કયા રૂપમાં છે. ત્યાં તો સર્વ પુરુષોત્તમાત્મક છે, ભગવદ રૂપ છે. એટલે આપણા માટે જે કોઈ પણ આદર્શરૂપ બની શકે છે એ આપણા સ્તર ઉપર જે જીવોએ ભૂતલ ઉપર પ્રકટ થઈને પ્રભુને ભક્તિ કરી છે એ જ બની શકશે ને. એટલા માટે નિરોધ લીલાયામ સાત્વિકત્વ નિવર્તનાનંતરમ પ્રકટિતસ્ય નિર્ગુણ ભક્તિ નિરોધ લીલોપૈકસ્ય છે નિર્ગુણત્વસ્ય નિરૂપણમ. હવે આગળ નિર્ગુણ લીલા પ્રકટ કરવી છે તો એના માટે સાત્વિક સ્વભાવ છે એનું પણ નિવારણ કરવું પડશે અને ભક્તોને નિર્ગુણ બનાવવા પડશે. એ વાત હવે બતાવી રહ્યા છે કે તતઃ સત્વ નિવૃત્તૌ. તેના પછી જ્યારે સત્વગુણ પણ નિવૃત્ત થઈ ગયો ત્યારે નિર્ગુણાવસ્થા પ્રાપ્ત થઈ. તતો ભગવદ રૂપતાયામ, રૂપાતાયામ નહીં, ભગવદ રૂપતાયામ નિત્યલીલા પ્રવેશો મુક્તિ. ત્યારે ભગવદ રૂપતા પ્રાપ્ત થઈને નિત્યલીલા પ્રવેશરૂપ એમને મુક્તિ પ્રાપ્ત થઈ. મુક્તિનું લક્ષણ આપી રહ્યા છે. મુક્તિર્હિત્વાન્યથા રૂપમ સ્વરૂપેણ વ્યવસ્થિતિ ઇતિ લક્ષણા. મુક્તિનો મતલબ એ છે કે અન્યથા રૂપનો ત્યાગ કરીને પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરવું, એનું નામ મુક્તિ. એટલે જે લીલાના ભક્તો ભૂતલ ઉપર કોઈ કોઈ પ્રયોજનથી પ્રકટ થયા હતા એ ભક્તો એનું જે ભૂતલ સ્વરૂપ છે, ભૂતલી સ્વરૂપ છે, એ સ્વરૂપને છોડાવીને અલૌકિક સ્વરૂપ એમને સંપાદન કર્યું અને એમને પોતાના નિત્યલીલા ધામની અંદર સ્થાન આપ્યું. આનું નામ મુક્તિ થઈ. અન્યથા રૂપ છૂટ્યું એટલે જે એમનું વાસ્તવિક કે સ્વાભાવિક રૂપ ન હતું એ છોડાવ્યું અને મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરાવ્યું. આનું નામ મુક્તિ થઈ. તતો રમણાદિકમપી સર્વમ પુરુષોત્તમાત્મકમ ઇતિ આશ્રય પ્રાપ્તિ ઇતિ ભગવદીય વિભાવનીયમ. જ્યારે આ રીતથી એમને અલૌકિક સ્વરૂપ એમને પ્રાપ્ત થયું અને નિત્યલીલામાં પ્રવેશ થયો તે વખતે નિત્યલીલાની અંદર જે પ્રભુ એમની સાથે લીલા કરે છે એ પુરુષોત્તમાત્મક છે. તે રૂપમાં જ એમને ભગવત પ્રાપ્તિ થઈ છે. આ આશ્રય ભાવ આપત્તિ એમ ભગવદીઓએ સ્વીકારવું, સમજવું. એટલે નિરોધ, મુક્તિ અને આશ્રય આજે દશમ સ્કંદ, એકાદશ સ્કંદ અને દ્વાદશ સ્કંદ એનો જે વર્ણ વિષય છે તે ક્રમથી લાલુ ભટ્ટજી અહીંયા એ વાત સમજાવી કે ક્રમશઃ
વ્રજસ્થ ભક્તો છે એમના તામસ ભાવમાંથી રાજસ ભાવ, એમાંથી સાત્વિક, એમાંથી નિર્ગુણ ભાવને પ્રાપ્ત કરાવીને પ્રભુએ એમનું અન્યથા રૂપ છોડાવ્યું અને મૂળ રૂપને પ્રાપ્ત કરાવ્યું. આ એમની મુક્તિ થઈ. અને મુક્ત થઈ એટલે લીલાને પ્રાપ્તિ થઈ. તે અન્યથા સ્વરૂપ તો અહીંયા છોડીને જવું પડશે આપણે બધાએ. એ તો અહીંયા જ જશે. અલૌકિક સ્વરૂપ જે પ્રાપ્ત થશે એ ભગવદ્ ધામની અંદર પ્રાપ્ત થશે. અને ત્યાં એ જે સ્વરૂપ છે એ ભગવદ્ રૂપ જ છે એમ સમજી લો. એ આશ્રય ભાવાપત્તિ છે. એ અંતિમ પડાવ છે પુષ્ટિજીવનો. ત્યાં પછી પ્રભુથી અને ભક્તોમાં કોઈ જાતનો એવો ભેદ નથી રહી જતો ગુણોનો કે સ્વરૂપનો. અંશાંશી રૂપ જે ભેદ છે એ તો રહે છે, પરંતુ તે સિવાય અન્ય કોઈ ભેદ ભક્તોમાં અને ભગવાનમાં, ભગવદ્ ધામની અંદર નથી રહેતો. આ આશ્રય ભાવાપત્તિ છે. કૃષ્ણાશ્રયમાં આ વસ્તુ નથી. હા, એ તો માત્ર શ્લોકની સંગતિ સંખ્યાને દૃષ્ટિથી ત્યાં માત્ર છે. લોકાશ્રય, જગદાશ્રય, ભગવદાશ્રય, વેદાશ્રય એમ. ના, એની વાત નથી. અહીંયા જે કહ્યું છે ને કે રમણાદિકમ સર્વમ પુરુષોત્તમાત્મકમ ઇતિ આશ્રય પ્રાપ્તિ. એ આશ્રય પ્રાપ્તિ શું છે એની અહીંયા વાત થઈ રહી છે. સમજાવ જરા, પારુલને સમજાવ. આપણે પ્રભુને આશ્રય દઈ રહ્યા છીએ. આશ્રય જવાની ક્રિયા છે. અને પ્રભુ પ્રાપ્ત થઈ ગયા તો આશ્રય સ્થાન એ આશ્રય પ્રાપ્ત થઈ ગયું. ખબર નહીં, તું કે ત્યારે સમજાશે ને શું કહેવાય. એટલે જે મુક્તિની, દાખલા તરીકે મુક્ત જીવ છે, તો મુક્ત જીવ છે એ પણ ફરી પાછો ભૂતલ ઉપર આવી શકે છે. એક સ્તર પર મુક્તિના અંદર પણ એટલી અસ્થિરતા હોઈ શકે, પણ જે આશ્રય ભાવાપન્ન છે એ પછી પાછો નથી આવતો. એટલે એને આપણે છેલ્લો પડાવ કહીએ છીએ કે આ હવે અહીંયાથી રિટર્ન થઈ શકે એવી શક્યતા નથી. એટલે મુક્તાનામ આશ્રય કૃષ્ણ એમ કહ્યું. જે હવે આ રીતથી મુક્તિને પ્રાપ્ત થઈ ચૂક્યો એને પ્રભુ પોતાનો આશરો આપી શકે છે, અથવા એના આશ્રય પ્રભુ બની શકે છે. એટલે મુક્ત થવું, મુક્તિ પ્રાપ્ત થવી એ પ્રભુના ને આશ્રય બનાવવા માટેની યોગ્યતા રૂપ છે એમ આપણે સમજી શકીએ છીએ. તો આ જેથી લીલાનો ક્રમ ચાલી રહ્યો છે સૃષ્ટિના પ્રાકટ્યનો, એના અંદર કોઈ વ્યક્તિને ફાઇનલી એકદમ ટર્મિનેટ થઈ જવું છે તો મુક્તિ એ કોઈ ટર્મિનેશન નથી. કેમ કે એમાંથી ફરી પાછો કંઈક બીજી લીતરા ફિતરા ચાલુ થઈ શકે છે જન્મનાશના. મુક્ત પછીથી પ્રભુએ એને હવે સ્થિર કરી દીધો કે નહીં, ચાલ હવે અંદર આ રજીસ્ટર્ડ થઈ ગયું છે તારું નામ, તો હવે અહીંયાથી નો એક્ઝિટ. હા, બાકીનાને ચાલશે. શું એ કહ્યું ને પુરુષોત્તમાત્મક, તો એ પછી ભગવત સ્વરૂપ રૂપ છે. તારતમ્ય ન સ્વરૂપ એ જે ત્યાં નિરૂપણ કર્યું છે તે અવસ્થા. એવું મેં ક્યારે કહ્યું? ભક્તોમાં ભેદ નથી, પણ અંશત્વ તો રહે જ છે. ભેદ નથી રહેતો, સંતાનથી ભેદ કરે તો મુક્તિમાં એક લાગી. મુક્તિ તો ભૂતલ ઉપર પણ શક્ય છે. જીવન મુક્તિ થઈ રહી છે તો અહીંયા પણ શક્ય છે. પણ જીવન મુક્તિમાંથી ફરી પાછી જન્મ મરણના ચક્ર ઊભા થઈ શકે છે. પણ જેને આશ્રય ભાવાપત્તિ થઈ ગઈ છે એના અંદર એ વસ્તુ શક્ય નથી.
भाषा जी में जो बोले था कि लीला जो नाम भी आता है, लीला का रत्न आता है, तो वो उनको आत्म भाव कोई भी अपराध पड़ाया किसी भी कारण उत्तर प्रदेश नहीं होता, जो भी लीला में जो स्थापित हो गए उनको आत्म भाव तक की प्राप्ति नहीं होती या आत्म भाव तक के लेवल में। सृष्टि जिस समय प्रकट हो रही हो उस समय प्रभु प्रलय के मूड में नहीं है या आत्मरमण के मूड में नहीं है। उस स्थिति में अपने स्वरूप में या अपनी लीला में जो भक्त स्थित हैं उनको भी अपने कोई विशेष कार्य के लिए भूतल ऊपर प्रकट करते हों या सृष्टि में प्रकट करते हों तो वो तो एक अलग स्टेज है। पर अब जिनको आपने यहाँ बुला लिया है मतलब सृष्टि की प्रक्रिया में से पूरा उनको पास कराकर फाइनली जब प्रभु उनको अपने धाम में बुला ले रहे हैं फिर भी जब उनको वापस भेजने की बात आती है तो समझ में नहीं आता। उनको हम आश्रय भावापत्ति नहीं कहेंगे। आश्रय भावापत्ति तब हो रही है कि जो सृष्ट जीव है वो पूरी साधना में से गुजर कर और बाद में प्रभु के अंदर स्थिर हो जा रहा है, अब वो वापस नहीं जा सकता है। न स पुनरावर्तते न स पुनरावर्तते ऐसे श्रुति दो बार कहती है, वो फिर से नहीं आता है, वो फिर से नहीं आता है। अब उनको भी हम कह दें कि भी प्रभु वापस भेजते हैं तो किसी को भरोसा ही नहीं रहेगा आश्रय भावापत्ति कि इसका तो अंत ही नहीं है कोई, जैसे मुक्ति तो बदनाम हो चुकी है। अगर आश्रय भावापन्न हुए वो भी वापस आ रहे हैं तो फिर क्यों कोई प्रयास करेगा? न कोई मुक्ति मार्गी बनेगा न कोई भक्ति मार्गी बनेगा, तो उसका कोई महत्व भी नहीं रह जाएगा। इसलिए सामान्य सिद्धांत ये है कि सृष्टि की प्रक्रिया की बात हो वो तो अलग बात है, जहां सर्जन चल रहा हो तो वहां तो ये सब बातें हो सकती हैं, पर जब किसी को फाइनली टर्मिनेट करना है प्रभु को तब फिर वो आश्रय भावापत्ति है, वहां से वो वापस नहीं आता है। इसी तरह से समझना पड़ेगा। વિશિષ્ટ પ્રાકટ્ય છે એ જ આપણે સમજાવી રહ્યું છે, કેમ કે એક વખત તો યથાગ્ને ક્ષુદ્રઃ વિસ્ફુલ્લિંગા વિચરંતી એ ન્યાયથી જે પ્રાકટ્ય થયું છે એ સર્વસામાન્ય પ્રાકટ્ય છે, સૃષ્ટિ છે। જ્યારે કોઈ જેમ શ્રી મહાપ્રભુજી છે કે અન્ય કોઈ વિભૂતિનો અવતાર છે કે ઋષિ મુનિઓનો અવતાર છે, બ્રહ્માજી વગેરે દેવતાઓનું પ્રાકટ્ય છે, એ પ્રાકટ્ય કોઈ આપણા જેવું તો છે નહીં। આપણા ક્યાંય ઉલ્લેખ મળે છે કોઈ પુરાણમાં? નથી મળતા। એટલે આપણે બધા એ ફૂલઝરીની માફક એમાંથી તણખા નીકળ્યા એમ બધા એક વખત ક્યારના નીકળી ચૂક્યા છીએ, ભટકી રહ્યા છીએ। જેમની ગાથાઓ ગવાઈ રહી છે એ કોઈક વિશેષ પ્રણાલીથી પ્રકટ થયા છે, જેમની 84 વૈષ્ણવમાં એક જન્મ મળી રહ્યો છે, તો એ કોઈ સામાન્ય જન્મ તો છે જ નહીં। હવે એમનો ભૂતલ ઉપર કદાચ જન્મ થયો છે એમ આપણે કહીએ તો પણ એ એવો જ જન્મ છે કે જેવો પ્રભુ સ્વયં જન્મને ધારણ કરે છે। એ વિશિષ્ટ પ્રણાલી છે, એને આપણા સ્તર ઉપર તો લાવી નહીં શકીએ ને। એટલે દેખીતી રીતે આપણને કદાચ એ જન્મબંધન લાગતું હશે, પરંતુ એ લીલાનો જે એક પાર્ટ છે એ આદિદૈવિક પ્રણાલી જ ત્યાં અનુસરાઈ રહી છે, એને આપણે લૌકિક સ્તર ઉપર માની નથી શકતા। એટલે જ ભાવપ્રકાશકારે એના બધા આદિદૈવિક સ્પષ્ટીકરણો, લીલાત્મક સ્પષ્ટીકરણો આપ્યા છે કે ભલે દેખીતી ક્રિયાઓ છે એમની અત્યંત લૌકિક કે આપણા જેવી હશે, પરંતુ એના પાછળના જે કારણો છે એ લૌકિક નથી, એ અલૌકિક છે। એ રીતે હા। એ વિશિષ્ટ કાર્યથી એક નવી જ પ્રણાલી છે, એ લૌકિક પ્રણાલીથી એને આપણે મિક્સઅપ નહીં કરી શકીએ। ચાલીએ આગળ। શું अच्छा खोज के निकाला सवाल। वही परोक्षवाद है, वहां भी वो परोक्षवादी है। उनकी निर्गुणता में कोई फर्क नहीं है,
पर कोई अलग ढंग से बोल रहा है, जी रहा है, प्रभु के साथ व्यवहार कर रहा है, उनको अगर हम कोई क्लासिफाई करना चाहते हैं तो किस तरह से करेंगे? तो हमारे पास तो यही शब्द है जिससे हम समझ पाए। अब जैसे एक सामान्य बात है कि लीला में कोई पशु भी है, चौपगा है, कोई पक्षी भी है, कोई सरीसृप भी है। आधिदैविक दृष्टि से सोचा जाए तो सब कुछ भगवत रूप है वहां पर। तो हमको अगर समझना है तो हम तो उसी रूप में समझेंगे। कोई बंदर है लीला में तो कैसा होगा कि जैसे यह दिखते हैं हालोल में, तो हम तो उसी तरह से उसको पहचानेंगे। अब भले ही उसका स्वरूप वो मतलब निर्गुण होकर लीला की प्राप्ति हुई है, उस कक्षा का वो जीव है और भगवत रूप हो चुका है, पर है बंदर आखिर जो भी है सो, तो उसको तो बंदर ही कहना पड़ेगा ना। उसको तो हम ऐसे तो नहीं कह सकेंगे, कोई दूसरा शब्द कहां से खोजेंगे। तो लीला में भी अगर कोई भक्त है वो तामस योनि में है, जैसे पशु योनि और मनुष्य योनि की तुलना की जाए तो मनुष्य योनि को हम सात्विक योनि कहेंगे। उसमें भी अगर पशु योनि है तो उसको तामस कहेंगे, और कीट आदि होंगे तो अति तामस भी हम उसको कह सकते हैं। अगर चमगादड़ या कौआ ऐसे कोई पक्षी हो गए तो हम उसको अति तामस कह देंगे। तो वो कह सकते हैं कि नहीं कह सकते हैं? लीला के अंदर भी उन सृष्टि को हम सात्विक राजस तामस शब्दों से कह सकते हैं, पर है सब निर्गुण। वो पूरा स्तर अलग है, एक उसको समझने की दृष्टि से उसका वर्गीकरण इस तरह से किया गया है, ऐसे समझना पड़ेगा। ठीक है? નહીં, એવું ઓલવેઝ થાય છે એવો તાત્પર્ય નથી, તો મુક્તિ એટલી બધી નિશ્ચિંતતાવાળી પોઝિશન નથી, કહેવાનો મતલબ એ છે કે જે લોકો જીવન મુક્તિની અવસ્થા સુધી પહોંચી ગયા હોય એ લોકો પણ ફરી પાછા સંસાર બંધનમાં બંધાઈ ગયા હોય એવા દૃષ્ટાંતો મળે છે। એ લોકો પોતે ગભરાય છે એ અવસ્થા ઉપર પહોંચેલા। એટલે જીવન મુક્તની સ્થિતિ જે પ્રાપ્ત કરી ચૂક્યા છે એ લોકો પણ ફરી પાછા ક્યાંક અમને અવિદ્યા લાગી ન જાય, અધ્યાસ લાગી ન જાય એમ ગભરાતા ફરે છે। બચાવો, કોઈ રીતે બચાવો, જલ્દી છૂટાવો અહીંયાથી। એટલે એ બહુ નિશ્ચિંતતાની સ્થિતિ નથી, તાત્પર્ય એ છે। વિદેહ મુક્તિની અંદર પણ દાખલા તરીકે બે જાતની મુક્તિ છે વિદેહ મુક્તિ, સદ્યો મુક્તિ અને ક્રમ મુક્તિ। ક્રમ મુક્તિની અંદર સ્થિતિ એ છે, ચાન્સની વાત છે કે જ્ઞાન માર્ગની પ્રણાલીથી કોઈ એ સાધના કરી, એમાં અનેક ઉપાસનાઓ થઈ। ઉપાસનાઓના બે પ્રકાર છે, એક દેવની મુખ્યતાથી અને અનેક દેવોની ઉપાસના। દાખલા તરીકે કોઈએ વાયુ, ઇન્દ્ર, દુર્ગા, ગણપતિ, શિવ કે વિષ્ણુ એવા અનેક દેવોને સાથે પનારો પાડ્યો ઉપાસનામાં। હવે શ્રી મહાપ્રભુજીએ સર્વનિર્ણયની અંદર આ પ્રશ્ન ઉભો કર્યો છે કે કયો દેવ એની જવાબદારી લેશે। જેમ અનેક દેવ ઉપાસના માર્ગની અંદર કોઈ એક દેવની અંદર નિષ્ઠા આવશ્યક નથી, વારાફરતી તમે ગમે તેને અજમાવી શકો છો। તે સ્થિતિમાં કયો દેવ એની મુક્તિની જવાબદારી લેશે? શ્રી મહાપ્રભુજી કહ્યું છે જેણે જે દેવની છેલ્લેમાં છેલ્લે એને ઉપાસના કરી હશે એ દેવ એને મુક્તિ આપશે। અંતે યામતિ સાગતિ યમ યમ વાપી સ્મરણ ભાવમ તેજિત્યંતે કલેવરમ તંતમેવતિ કૌંતે સદા તદ્ભાવ ભાવિતા। આવા કેટલાક ન્યાય છે એના, આ બધા વચનો છે કે જેનાથી એવું સમજાય છે કે એને એ દેવ આપશે। હવે એ દેવના અંદર જો એને અક્ષર સાયુજ્ય આપવાનું સામર્થ્ય નથી તો એની મુક્તિ ક્યાં થશે? એ દેવના અંદર મુક્તિ થશે। એટલે થયું શું કે આપણે અહીંયાથી ટ્રેનમાં સવાર થયા, પણ એ ટ્રેન ડાયરેક્ટ ટ્રેન નથી, એમાં કોઈ એક ડબ્બો હતો કે જે બીજી કોઈ ટ્રેનમાં જોડાશે। એટલે જે ટ્રેનમાં સવાર થયા એમાં એ ડબ્બામાં, હાવડાના ડબ્બામાં માની લો કે આપણે બેઠા,
તો એ સુરત જઈને એની જ્યારે ટ્રેન ચેન્જ થશે ત્યારે એ હાવડા જનારી ટ્રેનમાં આપણો ડબ્બો જોડાશે. પછી એ ઢચુક જતી જતી કોણ જાણે ક્યાં ફરતી ફરતી જઈને એને નાગપુર પહોંચશે, ઊંધીથી પાછી ઉચ્ચર ચડશે અને ઉપર ચડીને પછી ક્યાંક બીજા ટ્રેનો બદલશે અને છેલ્લે જઈને એ ટર્મિનેટ થશે. એટલે એ દેવો જેના અંદર એ ભક્ત ઉપાસક છે એને મુક્તિ મળી છે, એ દેવ એના સિનિયર જે દેવમાંથી પ્રકટ થયો હશે, સૃષ્ટિના અંતમાં એ દેવનું એના સિનિયર દેવમાં વિલય થશે. એ પ્રક્રિયા રિવર્સ થતાં થતાં અંતે એ દેવોનું પ્રાકટ્ય જે અક્ષરમાંથી થયું છે એમાં એનો વિલય થશે, ત્યારે જઈને એને મુક્તિ મળશે. એટલે આસમાન સે ગિરા ઓર ખજૂર મેં લટકા એવી સ્થિતિ મુક્તોની પણ થઈ રહી છે. એ મુક્તિ એ જાતની છે કે એની કોઈ ગેરંટી નથી. આમાં કોઈ અતિશયોક્તિ નથી. આ જ પ્રક્રિયા છે મુક્તિની. નહીં, અત્યારે અહીંયા એ દૃષ્ટિથી વાત નથી થઈ રહી. મુક્તિનું સ્વરૂપનું જ્યારે નિરૂપણ અહીંયા થઈ રહ્યું છે લીલાના ક્રમના અનુસાર. ચાહે કોઈ પણ જીવાત્મા મુક્ત થશે, ચાહે પુષ્ટિ હશે કે મર્યાદા હશે, મર્યાદા માર્ગની અંદર પણ તામસ જીવ મુક્ત નહીં થઈ શકે, એને પણ નિર્ગુણ તો થવું જ પડશે. પ્રણાલી એની ભલે બીજી હશે, ભક્તિ માર્ગી પ્રણાલી ત્યાં નહીં હોય નિર્ગુણ થવાની, ત્યાં જ્ઞાન માર્ગી પ્રણાલી હશે કે કર્મ માર્ગી પ્રણાલી હશે, પણ નિર્ગુણતા તો ત્યાં પણ મુક્તિ માટે આવશ્યક છે જ. કેમ કે સગુણની મુક્તિ કદી થતી નથી, એનો અધિકાર જ નથી મુક્તિમાં. એટલે જેમ સાત્વિક દેવ છે, યજંતે સાત્વિકાહ દેવાન યક્ષરક્ષાંસી રાજસાહ પ્રેતાન ભૂતગણાંશ્ચાને યજંતે તામસા જનાહ. શાસ્ત્રમાં દેવતાઓ પણ ત્રિવિધ બતાવ્યા, સાત્વિક, રાજસ અને તામસ. તામસ દેવનું ભજન કરવાથી તામસી મુક્તિ મળશે. સૃષ્ટિ પર્યંત એ લોકો ત્યાં જ પડ્યા રહેશે. જ્યારે એ તામસ દેવો પોતાના મૂળ દેવમાં વિલીન થશે ત્યારે જઈને એમની અંતિમ મુક્તિ મળશે. સૃષ્ટિના અંદર જે પુરાણોનું વર્ણન છે એમાં પણ સાત્વિક, રાજસ, તામસ પુરાણો છે. કારણ શું કે જે અતિ તામસી વ્યક્તિ છે એને સાત્વિક પુરાણથી સાત્વિક માર્ગ પ્રાપ્ત જ નહીં થાય. મત જાઓ નહીં, ઉરે બેઠ જાઓ શાંતિ. તો જે અતિ તામસી છે એને અતિ તામસીમાંથી તામસ બનાવવા માટે તામસ પુરાણો પ્રકટ થયા. કેમ કે એને બીજું પચશે નહીં. જ્યારે તામસત્વ પ્રાપ્ત થયું તો હવે એને રાજસ પુરાણો કંઈક સમજાશે, એટલે હવે એની પ્રવૃત્તિ ત્યાં થશે. એમાંથી સાત્વિક પુરાણોની અંદર પ્રવિષ્ટ થશે. તે પણ જો કલ્પ સાત્વિક નથી, ધ્યાનથી સમજજો, જે કલ્પની અંદર આ બધી પ્રક્રિયાઓ ઘટિત થઈ રહી છે એ કલ્પ સાત્વિક નથી તો કોઈ સાલા મુક્ત નહીં થાય. આવી વિચિત્ર સ્થિતિ છે મુક્તિની. હવે એ માર્ગના ભરોસે માણસ કેવી રીતે સાધનાચરણ કરી શકે? સર્વનિર્ણય નિબંધ જોઈએ ને, આપણું અક્કલ કામ ન કરે. સાલું કેવું શાસ્ત્ર છે અને એની સાધન ફલની વ્યવસ્થાને કેવી રીતે આપણને ડીલ કરવી. જો કલ્પ સાત્વિક નથી તો કંઈ નહીં થઈ શકે. એમાં બધા જે છે જે કરે, જે આંધળે બેરું કૂદતા રહો, કોઈને કશું મળવાનું નથી. કેમ કે તામસ કલ્પ છે, આમાં કોઈની મુક્તિ જ ન થાય એવી પ્રભુની ઈચ્છા છે. તો અચ્છા જ્ઞાન માર્ગીઓ, વિરક્તિઓ અને યોગીઓ છે એ એમ જ બેઠા જપતા રહી જશે, એમને કશું મળશે નહીં. કઈ ખબર ન પડે. આ જટિલતા છે આની. એટલે મુક્તિ માર્ગ છે એ બહુ ઉત્તમ માર્ગ છે, એમાં કોઈ શંકા નથી. કમસે કમ પ્રવાહી માર્ગ કે સંસાર માર્ગ કરતા તો ઘણી સારી વસ્તુ છે બધી, પણ એ એટલો પાછો સરળ કે સ્પષ્ટ નથી. એની ગતિ બહુ વિચિત્ર છે. એમ શ્રી મહાપ્રભુજી સમજાવે છે આપણને કે જો શાસ્ત્ર જોશો તો તમે બેહોશ થઈ જશો. આમાં કોઈ નિર્ણય ઉપર નહીં પહોંચી શકાય માણસે કે ઉદ્ધાર માર્ગ કયો પકડવો અને એનાથી શું મળશે, ખરેખર ક્યારે મળશે. એ બહુ જટિલ છે વાત.
હા તો સદ્યો મુક્તિની અંદર જો એના એવા કર્મ હશે અને એને જો મળશે તો સીધો અક્ષર બ્રહ્મમાં જઈને એ ક્રેશ લેન્ડિંગ થશે, પછી પાછો નહીં આવે ડેફિનેટલી. પણ હા, જ્ઞાન માર્ગની પ્રણાલીથી મને સમજાવો, પાછું સ્પષ્ટ કરો. તમને સમજાયું કોઈને? એટલે ફલ એટલે કયા ફલ? હા મુક્તિની અવસ્થા એટલે શું? નહીં, શું ગણી રહ્યા છે એમ નહીં, એક વાત સમજો. એટલે એ ક્રાઇટેરિયાને અહીંયા પકડવાની જરૂર નથી. વિદ્યા છે કે નથી એ બીજી વસ્તુ છે. જે વખતે અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત થઈ રહ્યું છે એ મુક્તિ જ છે. સાયુજ્ય છે તો એ મુક્તિ જ છે. એ જ રીતે સેવોપયોગી દેહની પ્રાપ્તિ એ મુક્તિ જ છે, એમાં કોઈ શંકા નથી. એના માટે સામાન્ય રીતે શું છે કે મુક્તિ શબ્દનો પ્રયોગ દેહના બંધનની દૃષ્ટિથી થતો હોય છે કે આ દેહાધ્યાસ વગેરેને કારણે શરીરને જન્મ મરણમાં જે આત્માને ફરવું પડે છે એ એની બદ્ધ અવસ્થા છે અને એમાંથી બહાર આવી જવું એ એની મુક્ત અવસ્થા છે. તો પુષ્ટિ માર્ગની અંદર અન્ય જે જ્ઞાન કર્માદિ માર્ગો છે એના અંદર મુક્તિની પ્રણાલી એક અલગ પ્રણાલી છે. પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર શ્રી મહાપ્રભુજી એને બે રીતથી બતાવી રહ્યા છે કે જેમ ત્યાં જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ છે તેમ આપણે ત્યાં પણ છે. જીવન મુક્તિ એટલે અલૌકિક સામર્થ્ય છે, વિદેહ મુક્તિ એટલે વૈકુંઠાદિમાં સેવોપયોગી દેહની પ્રાપ્તિ અથવા સાયુજ્ય. આ બંને વિદેહ મુક્તિની કક્ષામાં જઈને પડી રહ્યા છે. તો એ ફલ પણ છે અને એ જ મુક્તિ પણ છે. એ એનાથી કોઈ અલગ વસ્તુ નથી ભક્તિ માર્ગની દ્રષ્ટિએથી. થયું સ્પષ્ટ આ બધાને? તો આગળ ચાલીએ. એ હમણાં જ આમાં આગળ આવશે ને. સાધન માર્ગની અંદર સાધન પ્રણાલીથી થશે. એની અંદર એ ભાવોની જે સાત્વિક ભાવ હશે તો સાત્વિક ભાવના અનુરૂપ ફલ પ્રાપ્ત થશે. રાજસ તામસ હશે તે અનુસાર થશે. હા, જે ભક્તિ માર્ગ છે પુષ્ટિ ભક્તિ માર્ગ એની અંદર સાધનના ક્રમને અનુસરવું પ્રભુ માટે આવશ્યક નથી. તો પ્રભુ કોઈ પણ રીતથી ગમે તેને સાધન બનાવી અને એ પ્રક્રિયાને કરાવી આપે છે અને ફલની પ્રાપ્તિ થઈ જાય છે. એ બ્રજભક્તોના કેસમાં આપણે એ જ તો જોયું ને કે ત્યાં કોઈ સાધનને અનુસર્યા નથી. જેમ જ્યાં સુધી લીલા ચાલી ત્યાં સુધી તામસત્વ હતું. લીલા જ્યારે સ્થગિત થઈ તો તામસત્વ નિવૃત્ત થયું, જબકી નિવૃત્ત થવા માટેનું કોઈ કારણ જ ત્યાં ઉપસ્થિત નથી. લાલુવડજી આગળ જઈને એ વાતને સમજાવી છે કે એની અંદર પ્રભુનું અલૌકિક જે સામર્થ્ય છે એનાથી જ આ બધી પ્રક્રિયાઓ ઘટિત થઈ રહી છે. એ ભક્તિ માર્ગની પ્રણાલી છે. બધા જ આવી ગયા ત્યાં તો.
અથ વ્રજભક્ત ભાવાનુભાવન કર્તૃનામ આધુનિક પુષ્ટિ ભક્તાનામ ફલાનુભૂતિ પ્રકાર. અહીંયા કરવું છે કે રાખીએ? અહીંયા બધાની સ્વસ્થતા હોય તે પ્રમાણે ભલે. હવે આપણું કંઈક લાગતું વળગતું આવે છે. અત્યાર સુધી જે લોકોએ ભોગવ્યું ત્યાં સુધી વાત થઈ. હવે આપણા જેવાઓને લાગતું વળગતું આવે છે કે વ્રજભક્તના ભાવનું અનુભાવન કરનારા આધુનિક પુષ્ટિ ભક્તો છે, એમને ફલાનુભૂતિ કઈ રીતે થાય છે એના પ્રકારનું નિરૂપણ હવે કરવામાં આવશે. એના પહેલા લગભગ 2 પૃષ્ઠમાં આ વિષય એવો છે કે એને આપણે વચ્ચેથી છોડશું તો મુશ્કેલ પડશે. એટલે મને એમ છે કે અહીંયા આપણે થોડું વિરામ આપીએ તો જ સારું પડશે, કેમ કે આ 2 પૃષ્ઠ 3 પૃષ્ઠ તો આપણને સળંગ લેવા પડે તો એ વિષય પૂરો થાય. તો આપણે એમ છે કે કાલે લઈએ આ વિષયને, બરોબર છે? તન કેરો ભરોસો દૃઢ ન ચરણ કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગ માજ અંધેરો ભરોસો ચરણ કે साधन और नहीं आ कली में जासु हो नहीं वे सुर कहा कहे विविध आदरो बिना मोद को चेरो भरोसो चरण दृढ़ चरण केरो भरोसो दृढ़ चरण के यत्पादां भुजरे नव स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. नमामि हृदये शेषे लीलाक्षीराभ्यशायिनम् लक्ष्मी सहस्रलीलाभि सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये. કાલના વિષયમાં કંઈ વિચારણી હોય તો છે ચર્ચાનો કોઈ વિષય? હા, નહીં, અવિહિત એટલે મર્યાદા ભક્તિ નહીં, નિર્ગુણ સ્વતંત્ર પુષ્ટિ ભક્તિ. કેમ કે શાસ્ત્રીય ઉપાયો જે છે એમાં તો તામસત્વ દોષ છે. કોઈ પણ વૈધ ઉપાય કે શાસ્ત્રીય ઉપાય કે નોર્મલી સમાજમાં જે કોઈ પણ એક્સેપ્ટેડ હોય નોર્મ્સ, એના આધારે આપણે કોઈ પણ કાર્ય કરીએ એમાં જો તામસત્વ આવે તો એ તો પરમ દોષરૂપ ગણાશે ને. તામસત્વનો અર્થ શું? સામાન્ય રીતે અજ્ઞાન, મોહ, આલસ્ય, નિદ્રા, આ બધા તામસને કારણે. બદલાવ છો તો એ તો કોઈ પણ સિસ્ટમેટિક માર્ગ હશે એની અંદર તો દોષરૂપ માનાશે છે.
પણ આ વિહિત ભક્તિ માર્ગનો જ્યાં સુધી પ્રશ્ન છે કે જેના અંદર એ બધી મર્યાદાઓને એક તરફ રાખી દેવામાં આવી છે, કોઈક જાતની સ્વચ્છંદતાને સ્વીકારવામાં આવી છે, ત્યાં પછી એ તામસત્વ છે એ દોષરૂપ નહીં રહી જાય, એ ઉપયોગી બની જશે. એટલે સભ્ય સમાજની અંદર કોઈ વ્યક્તિ ભાંગ પીને બેસે તો દોષરૂપ ગણાય, પણ ભંગેડીઓ છે એની જ ગોષ્ઠીની અંદર કોઈ ભાંગ પીએ તો એ તો ગુણરૂપ થઈ જશે. ત્યાં તો એનો આનંદ લેવા માટે તો આપણે પણ એકાદ ઘૂંટડો ચડાવીને પછી બેસી તો એની આનંદ લઈ શકીએ. તો એ તામસત્વ છે એ દોષરૂપ ન રહી ગયું. પછી તામસત્વ છે એ અવિહિત ભક્તિ માર્ગ છે એમાં આનંદ અપાવનારું બને છે. પછી બીજા સત્રમાં કરી તે સિવાય કોઈ વિષય તમારે કંઈ? કાલે કીર્તન રસમાં હતા એટલે હે ને? તો આગળ ચલાવીએ. થોડું રિવાઇઝ કરશો કાલે શું ચાલ્યું એ તો સારું રહેશે. સાત્વિક ભક્તોને નિર્ગુણ સ્તર પર લાવવા માટે પ્રભુએ એમના ભક્તોના મનના વિરોધ માટે 3 પ્રકારની પૂજા. તો મને એમ છે તને જરૂર નથી આની. હા, તો મેન કે વ્રજ ભક્તોને આ પૃથ્વી માર્ગ પર ચાલનારા સૌથી પ્રથમ યાત્રિક રહ્યા છે. એમનું સ્ટાન્ડર્ડ આપવા માટે એક ઉદાહરણ છે. નવમ સ્કંદમાં જે ભક્તોનું ચરિત્રનું નિરૂપણ કર્યું છે એનું 10મ સ્કંદમાં એક ભક્તોનો નિરોધની વાત. એ જ ભક્તો એવું સ્પેસિફાઈ કરવાની જરૂર નથી ભક્તોનો નિરોધ કરવો છે, કેમ કે ત્યાં તો ઇન્યુમરેબલ ભક્તો છે અને એ આમાંના મોટા ભાગના તો નથી, એટલે એને અત્યારે છોડી દો. ભક્તનો નિરોધ કરવો છે એ અત્યારે મુખ્ય સબ્જેક્ટ છે. તે પછી આ જ દૃષ્ટાંત છે, બીજાને આપણે શોધવાની જરૂર નથી. આ જ પરોક્ષવાદનું દૃષ્ટાંત છે કે બેસો કે ભક્ત જે છે એ તો આ બધા પ્રભુની સાક્ષાત કૃપાને મેળવનારા ભક્તો છે, એટલે એમના અંદર કોઈ જાતનું તામસ તત્વ કે એવું વિચાર કરવો એની કોઈ પ્રાસંગિકતા રહેતી નથી. તેમ છતાં પણ એમને કોઈક રીતથી વર્ગીકૃત કરીને સમજાવવા છે. એમનો અલગ અલગ જે મૂડ છે, ભક્તિનો ભાવ છે, પ્રભુ પ્રત્યેનો એમનો જે એપ્રોચ છે, એના અંદર કોઈક જાતનું દેખીતી રીતે આપણને જુદાપણું દેખાઈ રહ્યું છે, તો એને આપણે કઈ રીતે કહીશું? લોકમાં જેવી રીતે આપણે કોઈને સાત્વિક, રાજસ, તામસ એમ વર્ગીકૃત કરી અને સમજી શકીએ છીએ તે રીતથી અહીંયા કરવામાં આવ્યું છે. વસ્તુતઃ એની અંદર એવી જાતનું કોઈ સાત્વિક, રાજસ, તામસ થતું નથી. એ બધા નિર્ગુણ જ છે સમજવા. આ પરોક્ષ વાત. નિર્ગુણ મુક્ત કરવા માટે નિર્ગુણ કરવા આવશ્યક છે. સર્વાત્મ ભાવમાં એક વાત એ થઈ કે જીવાત્માની પ્રકૃતિ સુધારવી કઠણ છે, તો પ્રભુ પોતે એના જેવા થઈ અને બચાવી રહ્યા છે. અને અહીંયા નિર્ગુણ કરવાની પ્રક્રિયા જરૂરી છે. તમે કોઈ કરશો પ્રયાસ? પ્રશ્ન જરા જે સમજ્યા હોય જરા એક વખત ફરીથી પ્રશ્નને સ્પષ્ટ કરો ને. કે આપણે જે પણ વિવેકમાં વાત કરીએ એ રાજસ અને સાત્વિક કયા નિર્ગુણ કરવા આવશ્યક છે મુક્તિ માટે. પણ સર્વાત્મ ભાવ એકમાં એ વાત થઈ કે જીવની તામસ વૃત્તિ કે જે કઈ છે પ્રકૃતિ સાથેના ગુણ રાજસ કે સાત્વિક એને સુધારવા અતિ કઠિન છે.
તો પ્રભુ એના વશ થઈને અનુરૂપ થઈને ત્યાં બધાઈ ગયા. ભગવાનને ગુણો અનુરૂપ બની જાય. બરાબર છે. તો અહીંયા સાત્વિકાયનું બરાબર છે. અહીંયા નિર્મૂળ કરવા આવશ્યક છે તો ગોપીજનોને લાગુ પડી ગયા છે આધુનિક ત્યાં એમ કહી રહ્યા છે કે પ્રભુ अनुरूप होकर प्रभु के अनुरूप बने इसीलिए रहे कि तामस का अनुरूप कर सकते हैं. प्रभु उनको डायरेक्ट तामस का अनुरूप करने के लिए पहले कुछ प्रभु तामस मिला उनके साथ तो तामस मिला के माध्यम से प्रभु के तामस को अनुरूप कर रहे हैं. फिर राजा को सात्विक प्रभु की प्रकार से अनुरूप कर रहे हैं. हमारी भी साधना प्रणाली आधुनिक जो साधना प्रणाली पूर्व बनाए साधना प्रणाली तो किसी लेवल पर हमारा तामस सात्विक होगा. तो मतलब वो आधुनिक में भी शक्य है ना, सच्ची है. वो सर्वात्मक और उसके बाद में दिव्य देवी प्राप्ति जो है बिल्कुल आदमी मिलेगी आदमी वो तो निर्गुण होगा तो संपर्क नहीं करता है. तो वहाँ 180 तो नहीं है तो होगी ये तो आज भी होंगे. એક મિનિટ આના સંબંધમાં છે. હા હા પછી હા ના आगे प्रोसेस के लीडर आप માર્ગમાં જે પ્રવર્તમાન છે એને સમજવા માટે પૂછતું આખી વાત વિજ્ઞાનના વિષયની વાત હતી. એનો એટલું નથી કે એકવાર સાંસ્કૃતિકમાંથી રાજકીય સાત્વિક અને નિર્ગુણ પ્રચાર નિર્ગુણ પહેલાના સ્થિતિમાં સાત્વિક ભાવ કોઈ વખતે શાંતિ ભાવ પણ શક્ય કરો. એટલે આપણી 3 અલગ અલગ ઉપાસના નથી. એકમાંથી ભાવ નીકળ્યા બીજામાં ત્રીજામાં તો પહેલા બે ટાઈમ માટે નથી એટલે દૂર થઈ જાય એવું સમજો બરાબર છે. સાત્વિકમાં પહોંચ્યા પછી પણ કદાચ શાંતિ અલગ આવશે ત્યારે તો ભૌતિક પ્રકૃતિના સ્વરૂપમાં શાંતિમાં ઉદાહરણ આપી શક્ય ના કરો. હવે એક જો વાત હોય કે જે ભૌતિક પ્રમાણે એ પહેલામાં અગાઉના વિષયમાં આપણે વાત કરી એ પ્રમાણે કે એમાંથી કે પ્રકૃતિ જે છે વાત છે તો પછી શા માટે એને દૂર કરવા માટે એટલે આ જીવના પોતાને દૂર કરવા માટેની પ્રોસેસ છે બતાવવા માટેની વાત છે. પ્રભુ પહેલાનો જે વિષય છે એમાં તો જેવો છો સ્વીકારવા માટે મને અંગીકાર કરો છે એટલા માટે જે છે મારે પ્રભુનું સામર્થ્ય નથી એટલા માટે એવું નથી થતું. પ્રભુ તો સર્વ સામર્થ્ય છે બીજો તો અંગીકાર કરવાનો સવાલ જ ના. એટલે એને પ્રભુને પોતે અંગીકાર થઈ શકે એવું યોગ્ય બનાવીને પછી એને લે એવી જરૂર નથી. કેવો સ્વીકાર્ય છે પછી તારું રન થશે પ્રોસેસ તારું આ ત્રણેય કેટેગરીમાં બારી કે જેનું પ્રસાર નથી દીધું. એટલે આજે બીજું ગઈકાલના છે 3 અલગ અલગ વિવાદ હતા. અલ્ટિમેટલી નિર્ગુણ થયા પછીની વાત અલગ છે કે અલ્ટિમેટ ફાઇનલ એક્સપ્રેશન પણ સાત્વિકમાં હતું એવા શક્ય છે કે એવું કંઈ જીવન અને જે બરાબર સમજ્યો પ્રમાણે આપણે ખાલી પ્રોસેસ બતાવેલા માટે કોઈ વ્યક્તિ છે કે આ શાંતિમાંથી આ ગયા પછી કારણ કે વરણ થયા પછીથી સમજ પડવાની છે કે સાત્વિક જીવને જે બે બાબત સાત્વિક હશે તો પણ રાજકીય કે સાંસ્કૃતિક રહેવાનો જ છે. મારી વાત એટલી હતી કે મુક્તિ નિર્ગુણતા વગર પ્રાપ્ત નથી થતી. અને પહેલામાં એ નક્કી વાત થઈ કે જે પ્રકૃતિ સ્વભાવ જે આવેલો છે પ્રકૃતિનો એ જીવમાં એ તો તામસતા એ છોડી નથી ગયો. તો એ નિર્ગુણ થશે પછી
પછી એને પ્રાપ્ત થશે. એ અર્થમાં એમને અશક્યની વાત હતી પરિશ્રમ પડે એવું વસ્તુની વાત ના આગામી એવી રીતે કારણ જે આવી રહ્યું છે તે ભક્તોના જે આ જે સામાન્ય ભાવ દૂર નિર્ગુણ કરવા છે એના માટે ભક્તોના ભાવને અનુભવ બની રહ્યા છે અને પછી એ ધીમે ધીમે માટે દૂર કરી રહ્યા છે. એટલે જે એમને અતિ પરિશ્રમ પડે છે એનો જે સ્વભાવ પરિવર્તન કરવું શક્ય નથી એ વાત નથી રહી. जो शक्तिगत सवाल है वो शक्ति वो सामर्थ्यता के ऊपर विषय बात नहीं है. शक्तिगत नहीं ये जो कि जो शक्ति द्वारा स्वभाव को परिवर्तन करना शक्ति नहीं है प्रभु के लिए वह शक्ति और सामर्थ्यता के ऊपर विषय बात नहीं तो कोई वो क्लियर हो गई वो बात तो जो रीजन दिया था वो क्या रीजन दिया था कि बहुत जो स्वभाव को परिवर्तन में बहुत परिश्रम पड़ता है या तो समय ज्यादा जा रहा है इसलिए प्रभु हो रहे हैं. प्रभु जो समय तो प्रभु को पूरा है ऐसा कभी सोचा कि 11.5 साल के लेकिन वो इसीलिए ये प्रभु उसके अनुभव है वो नहीं हो वो जो रीजन आ रहे हैं तो वो रीजन नहीं है लेकिन ये प्रभु ऐसी लीला करने जा रहे हैं कुछ उनको निर्गुण बनाने जा रहे हैं इसीलिए वो तामस भाव में एका एक सेंसમાં સવાલના સેન્સમાં જ तो वो निर्गुण बनाने के लिए प्रभु लीला करना बराबर है जो शक्ति शब्द जो अपने सूर्य गायों महावीर यूज किया है उसके लिए दे रहे वो परिश्रम के रचना से समय के रचना से भी वो एक्सप्लेनेशन की तरह नहीं क्योंकि ये वर्ड शक्ति यूज हुआ है शक्ति वर्ड यूज होने के लिए शब्द शक्ति મને એવું લાગે પછી એવું એક્સપ્લેનેશન પણ નથી કારણ કે જે મુખ્ય રીઝન આવે છે એ એમને નિર્ગુણ કરવા માટે પ્રભુ થઈ ગયા પછી એવું પણ એક્સપ્લેનેશન નથી કે શક્ય જે વર્ડ છે એ પરિશ્રમના મુખ્ય કારણ એ જ આવી રહ્યું છે કે એ લોકોને નિર્ગુણ જ કરવા માટે शक्ति शब्द का एक्सप्लेन बता रहा तो मुख्य उद्देश्य यही लोगों ने पूछा था कि कश्य वो जो काफी जो विरोध के अंदर है उससे आगे बढ़ा था कि जो निर्गुण अवस्था वो मुक्त करना है तब वो प्रभु को आश्रय भाव शक्ति जो है प्रदान कर पाएंगे या करने की इच्छा प्रभु को आश्रय भाव उसके मुक्त अवस्था में आना जरूरी मुक्त अवस्था में निर्गुण होगा तो है वो तो उचित नहीं है હવે અમદાવાદી સિવાય કોઈ છે કે નહીં? अशक्य कहीं कहीं नहीं तो जहाँ प्रश्न करवा એ જનકભાઈનો ઇસ્યુ સારું પ્રશ્ન નથી માણસ યાત્રા જતો હોય તો આપણને ઉભા મળી જાય પછી એના કાર્યક્રમ પ્રમાણે ભગવાનને વિરોધ કરવો તો પ્રપંચ એ વખતે રામચંદ્ર તો કાર્યવાહી આવશ્યક હતું કે ભગવાનના સ્વરૂપમાં એનો વિરોધ થઈ જાય પછી જરા ભગવાનને ઉદ્ધવજી લેવા આવ્યા ત્યારે રામચંદ્ર નથી લીધું એટલે જે ઘટનાક્રમ જે રીતથી લીલાની અંદર ચાલી રહ્યો છે એમાં તો આપણે કોઈ આગળ પાછળ કરી નથી શકતા. જે બન્યું છે એ આ રીતે બન્યું છે તો આપણી સામે ઉપલબ્ધ છે. હવે એને તમે કઈ રીતથી વ્યાખ્યા કરી શકો છો એની અંદર શ્રી મહાપ્રભુજી જે કારણ આપી રહ્યા છે કે શા માટે પ્રભુ ભક્તોની સ્તર ઉપર જઈને ઉતર્યા છે, ભક્તોને પોતાના સ્તર ઉપર શા માટે નથી લાવ્યા, આ એક પ્રોબ્લેમ છે. નોર્મલી શું છે કે નરાણામ ક્ષીણ પાપાનામ કૃષ્ણે ભક્તિ પ્રજાયતે, મર્યાદા ભક્તિ માર્ગ છે કે અન્ય વિવિધ ભક્તિના પ્રકારો છે, એની અંદર ભક્તિ કરવા માટેની પાત્રતામાં જ
બધા સદસદ કર્મ વાસનાઓ શાંત થઈ ગઈ હોય, નિષ્પાપ થઈ ગયો હોય, વ્યક્તિ બધી જેની વિદ્યાઓ દૂર થઈ ગઈ હોય, તે પછી જઈને એ આ જાતની ભક્તિનો અધિકારી બને છે. આવી જાતના ભક્તિ માર્ગના વર્ણન આવી રહ્યા છે. તો એ જે ભક્તિનું નિરૂપણ જ્યાં ત્યાં ઉપલબ્ધ થાય છે, એ પોલિસીને ભગવાન અહીંયા પકડીને કેમ ન ચાલ્યા? શા માટે સ્વયં પધારીને પછી બધા ઉટપટાંગ કામો એવા કે જે એમના સ્વરૂપને ન છાજે, કે એ અન્ય કોઈ સરળ પ્રક્રિયાથી પણ કરાવી શક્યા હોય એવા કામ પણ પ્રભુએ સ્વયં કર્યા? આ એક મોટી સમસ્યા છે. એના સામે એવા ભક્તોના પણ દૃષ્ટાંત ઉપલબ્ધ છે. જેમ રામાવતારની અંદર ઋષિમુનિઓએ પ્રાર્થના કરી તો કે હવે કૃષ્ણાવતાર સુધી વાટ જુઓ. ત્યાં એકદમ એ શાસ્ત્રીય પોલિસીને લઈને ચાલી રહ્યા છે કે અત્યારે આ બધું પોસિબલ નથી, તમારી કોઈ કામના પૂર્ણ થઈ શકે એમ નથી, કૃષ્ણાવતાર સુધી વાટ જુઓ. એટલે ત્રેતાયુગથી લઈને દ્વાપર યુગ પર્યંત એ લોકોને બિચારાઓને બેસાડી રાખ્યા કે તપસ્યા કરો, વાટ જુઓ. હવે એવું નથી કર્યું અને ભક્તો જે કોઈ પણ સ્થિતિમાં છે, એટલે અજ્ઞાની છે, અતપસ્વી છે, કોઈ સદાચાર જાણતા નથી, શાસ્ત્રી જ્ઞાન સંપન્ન નથી, એવા કોઈ સમૃદ્ધ ગુરુ દ્વારા કોઈ એમનો અંગીકૃત નથી થયા કોઈ માર્ગમાં, તો બધી જ જાતની યોગ્યતાઓને આપણે ત્યાં શોધી કાઢી શકીએ. એટલી બધી અયોગ્યતાઓ ત્યાં ભરી પડી છે, તે છતાં પણ પ્રભુ પોતે ત્યાં પધાર્યા છે એમના સ્તર ઉપર. અને એમના સ્તર ઉપર પધારે છે એટલે કયું સ્તર? જેમ અન્ય અવતારોની અંદર આપણે જોઈએ તો ક્યાંક બ્રાહ્મણ